પ્રાથમિક શાળા તાલુકો હળવદ જિલ્લો મોરબી. મારી શાળામાં હાલ 229 બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને કાલે પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે, જેમાં 30 બાળકો નવા પ્રવેશ મેળવશે એટલે 260 બાળકો અભ્યાસ કરે છે. બાલવાટિકાથી ધોરણ 8 સુધીની અહીંયા શાળા છે. મારી પાસે હાલમાં ઉપલબ્ધ 3 ઓરડા છે, 2 પાળીમાં સ્કૂલ ચાલે છે. અને જાણવા જોગ મળતી મને માહિતી મુજબ હમણાં 2 દિવસ પહેલાં અમારા ગવર્મેન્ટ એન્જિનિયર સાહેબ સાથે વાતચીત કરતાં જાણવા મળેલ છે કે આપણા ગામનું ટેન્ડર મંજૂર થઈ ગયેલ છે અને પ્રોસેસમાં છે. ટૂંક સમયમાં રૂમની ઘટ છે, એટલા માટે તો સાહેબ આપણે 2 પાળી ચલાવી અને શાળા સંચાલન કરવું. સામે રૂમ પડ્યા હતા, કેટલા વર્ષથી પડ્યા હતા? એ રૂમ પાડ્યા એને 3 વર્ષથી આ ડેમેજ હતા, કોપડા પડતા હતા. બાળકોની સલામતી અને એમના બાળકોને કોઈ ઈજા ન થાય એટલા માટે પાડવામાં આવ્યા હતા અને ખાતમુહૂર્ત 12 મહિના પહેલાં કરવામાં આવેલ છે. પણ ટેન્ડરના ભાવના મિસયુઝના કારણે, ગવર્મેન્ટના ભાવના કારણે ટેન્ડર નામંજૂર થયું. ફરીવાર રીટેન્ડર થયેલું છે એટલે હવે ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે એવું મને જિલ્લા પંચાયત દ્વારા જાણવા મળેલ છે. હા, બેસવામાં તો સાહેબ તકલીફ પડે, કારણ કે બાલવાટિકાથી 8 એટલે 9 ધોરણના બાળકો થયા. 260 બાળકો અભ્યાસ કરી રહ્યા છે, એના કારણે મારે 2 પાળી ચલાવવી પડે છે. એ બાબતે સાંસદ સાહેબને મળ્યો હતો કે એવું મને જાણવા મળેલું છે કે 4 અને 5 ગામનું જે જૂથ બને, જૂથ વચ્ચે જ ટેન્ડર આપવામાં આવે છે. કોઈ એક ગામનું ટેન્ડર મંજૂર કરવામાં આવતું નથી. એટલે હમણાં ભરતભાઈ સેરસિયા છે, અમારા ટીઆરપી, એમને પણ મળ્યો હતો વેકેશનમાં અને એમને રૂબરૂ મુલાકાત લેવાના છે. 4-5 ગામનું ઝૂમતું બને, એક સાથે બને. પણ તકલીફ અહીંયા છે, ધારો કે કેદરી આવ્યા છે સામે કાંઠે ટીકર, ઉદાહરણ તરીકે, તો એક ગામ અહીંયા હોય, એક ગામ ત્યાં હોય, એટલે ક્રમશઃ જો લાઇનમાં હોય તો એમને એન્જિનિયર જે જે રાખવાવાળા છે કોન્ટ્રાક્ટર, એમને સરળ પડે. પણ ઝૂમતું મારું એ રીતનું છે, મારા ગામનું કાંઈક અલગ અલગ દિશામાં છે ગામ, એને કારણે. જી, આપનું નામ ને પરિચય? દિનકરભાઈ પૂનમભાઈ પરમાર, ઉત્તરસંડા રહેવાસી. દિનકરભાઈ, આ શાળા તોડી છે ચોમાસામાં અને વિદ્યાર્થીઓને મંદિરમાં ભણાવવાની ફરજ પડી છે, શું છે સમગ્ર મામલો? એમાં એવું છે, આ અત્યારે બહુ ખરાબ પોઝિશન છે સ્કૂલની. બંને સ્કૂલ સાથે તોડી, બરાબર. એ ગમે તે એક સ્કૂલ તોડી હોત અને એકમાં સેટઅપ કર્યું હોત તો સારું હોત. અને બીજું એક પાણીની, પંખાની, ગરમીની બધી સુવિધાઓ હતા, છોકરા છે નહીં. એટલે સરકારશ્રીને એટલું કહેવા માગું છું કે આ સુવિધા જલ્દી કરે સ્કૂલો માટે. અને ગરીબ ઘરના બધા છોકરાઓ છે, કોઈ માલદારના નથી. નવી બિલ્ડિંગ ક્યારે બનશે? હવે એ તો સરકારશ્રી આદેશ કરે ત્યારથી ચાલુ કામકાજ થાય. એટલા માટે હું કહું છું કે વહેલી તકે આ કામકાજ પૂરું ચાલુ કરે. નવું બિલ્ડિંગ નહીં બને ત્યાં સુધી મંદિરમાં જ ભણશે? હા, મંદિરમાં ભણશે. ખરાબ પરિસ્થિતિ. શું સરકારને કહેશો? હવે તો કહ્યું આપણે, હું કહું છું કે જેમ બને વહેલી તકે ચાલુ કરે કામકાજ. આપનું આખું નામ ને પરિચય? મારું નામ બિપિનભાઈ ભાતીભાઈ પરમાર છે, ઉત્તરસંડા રહેવાસી અને ભાતીજી વર્ગ પાસે હું રહું છું. બિપિનભાઈ, જ્યાં ભાતીજી શાળા છે તોડી પડાય છે અને સુવિધાઓ માટે છોકરાઓને મંદિરમાં બેસાડવામાં આવે છે, શું છે સમગ્ર મામલો? મંદિરમાં બેસાડવા સારું છે કામ, પણ એનો થોડો વૈકલ્પિક અભાવ છે. કારણ કે બાળકો બેસી કઈ રીતે શકે? કારણ કે એમાં શું, પાણી સુવિધા નહીં, પેશાબ પાણી કરવું તો કઈ જાય બાળકો, એ પ્રશ્ન વધારે પેચીદો છે. સ્કૂલ જાણવા મળ્યું છે સ્કૂલ નવી બિલ્ડિંગ બને છે, કેટલા સમયમાં નવી બિલ્ડિંગ બને? એ સાહેબ ટેન્ડર બહાર પડ્યું છે તો પછી એ પ્રમાણે કરશે. કારણ કે અત્યારે તો વૈકલ્પિક સુવિધાઓ તો જુઓ ને સાહેબ, બાળકોને બેસાડવા માટે. શું કહેશો સરકારને કે બાળકોને આવી તકલીફ પડી રહી છે, નીચે બેસવામાં પણ ફરજ પડી છે? સાહેબ અમે એવું વિચારીએ કે બાળકોને સાથે આ જે વૈકલ્પિક સુવિધાઓ મળી છે એમાં સારું સુવિધા મળે અને બાળકો ભણી શકે. અને પેશાબ પાણી કરવું હોય તો, અને પાણી સુવિધા નથી, તો ટોયલેટની સુવિધા નથી, તો એને સત્વરે મળે અને છોકરાને બાળકો ભણે એવું અમે ઈચ્છીએ છીએ.
બેન આપનું નામ? અમિતાબેન રમેશભાઈ પટેલ. શું આપનો પરિચય? હું અહીં આગળ સ્કૂલમાં બેન તરીકે શિક્ષિકા તરીકે નોકરી કરું છું. અહીં વિદ્યાર્થીઓને મંદિરમાં બેસાડે શું કારણ? અમારી સ્કૂલ નવી થાય છે એટલે અમે અહીં આગળ મંદિરમાં બેસાડીએ છીએ. મંદિરમાં બેન લાઇટ નથી, પંખો નથી, બીજી સગવડો નથી, એ બાબતે તમે જાણ કરી ઉપર? હા, અમારે અહીં આગળ એ પંખા લાવવાના જ છે, પણ અત્યારે વાતાવરણ આવું છે એટલે પછી તો અમે સ્ટેન્ડ પંખા મૂકવાના જ છે. કેટલા સમયથી આ સ્કૂલ બની ગઈ છે? હજુ 15 દિવસથી જ અમે અહીં બેસાડીએ છીએ. એની સ્કૂલ કેટલા સમયથી બની રહી છે? જે બને છે કેટલા ટાઈમમાં બની રહેશે? એ તો હવે આગળથી આવે એ ત્યાં સુધી પ્રમાણે કોઈ શિક્ષણ અધિકારી કોઈ વૈકલ્પિક રસ્તો કર્યો? વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે. એ સાહેબના બધી ખબર, સાહેબ બધું બોલ કહી દેશે. હા. પરિચય? કલ્પેશ કુમાર નરેન્દ્રભાઈ પટેલ, મુખ્ય શિક્ષક ભાથીજી વર્ગ પ્રાથમિક જે શાળા. છોકરાઓને મંદિરમાં બેસાડવાની ભણાવવાની ફરજ પડી છે, શું છે સમગ્ર મામલો? શાળા ડેમેજ હતી તો ડેમેજની દરખાસ્ત કરતો નવી શાળા મંજૂર કરવામાં આવી. હવે નવી શાળા મંજૂર થઈ એટલે એની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આપણે મંદિરમાં બાજુમાં જ છે એટલે મંદિરમાં બેસાડીએ. મંદિરના પૂજારીની મંજૂરી લીધેલ છે અને એની સગવડ બધી સારી છે. મંદિરમાં સંડાસ બાથરૂમ છે, પાણી છે, બધું સગવડ કરેલી, જગ આપવામાં આવેલ છે. લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે ઠંડકનું વાતાવરણ છે એટલે પંખા ગોઠવેલ નથી, બાકી પંખા ગોઠવેલા જ છે. મંદિરનું જે નવીનીકરણ છે કેટલા સમયથી થઈ રહ્યું છે? નવીનીકરણ તો 15 દિવસ પહેલાં જ એનું કામ શરૂઆત થઈ ગઈ. એનું સોઇલ ટેસ્ટિંગ માટે ગયું છે. પ્લાન બી મંજૂર થઈને આવી ગયો છે. હવે તૈયારીમાં થઈ જશે. ચાલુ બની રહેશે નવી શાળા? અંદાજિત 6 મહિના જેવું અંદાજિત છે. ત્યાં સુધી મંદિરમાં લાઇટ પંખા કઈ છે અને વિદ્યાર્થીઓને અગવડો પડી રહી છે, શું કહેશો? વિદ્યાર્થીઓને તો વાલીઓ પણ સંમતિ આલેલ છે કે મંદિરમાં બેસાડવું સારું. બીજી કોઈ એવી સારી વ્યવસ્થા મંદિર સિવાય કોઈ જગ્યાએ છે નહીં. કેટલા વિદ્યાર્થીઓ ભણે છે? હાલ 64 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શિક્ષકો કેટલા? શિક્ષકો 3. બીજા કોણ શિક્ષકો છે? એક શિક્ષક રજા ઉપર છે અને એ કેનેડા વિદેશ પ્રવાસ ગયેલ શું છે. નામ છે તેનું? એ મનીષાબેન વિષ્ણુભાઈ પટેલ મંજૂરી લઈને વિદેશ પ્રવાસ ગયા.